Hello and welcome to DM Group Tuition, a place for all the rankers. હવે આજના લેક્ચરમાં આપણે કરીએ જઈશું તો તમને બરાબર એક વસ્તુ ખબર જ છે કે આપણે યુનિટ નંબર 1 ક્યારનું પતાવી દીધું છે. હા, નો ડાઉટ આપણે જે કે પણ એની પ્રેક્ટિસ બીજું કરવાનું હશે એ તો કર્યું જ હોય, ના કર્યું હોય એવું તો બનવાનું નથી. પણ તેમ છતાં what I guess તમારું એવું માનવું છે કે યુનિટ 1 ને લગતી ઘણી બધી બાબતો એવી છે કે જેની તમારે થોડી ઘણી પ્રેક્ટિસની આવશ્યકતા તો ખરી. કઈ વસ્તુની તમારે આવશ્યકતા છે? પહેલા તો ટ્રુ ફોલ્સ, કારણ કે આ બધું જ કેવું છે, રોકડા માપનું છે. જેટલા માર્ક ખેંચી શકો એટલા માર્ક ખેંચી જ લેવા જોઈએ. તો સૌથી પહેલી અગત્યની વસ્તુ ટ્રુ ફોલ્સ છે. નંબર 2 વોકેબ્યુલરી. તો આજે હું તમને વોકેબ્યુલરી પર આના વિડિયોમાં સોલ્વ કરાવવાનો જ છું. ઓકે, ટ્રુ ફોલ્સ અને વોકેબ્યુલરી. આ ઉપરાંત નંબર 3 પર આવે છે સિમિલર વર્ડ્સ. સિમિલર વર્ડ્સ બી લઈશું. મોસ્ટ પ્રોબેબલી એવું કહેવાય કે તમને બ્લેક બક જે તમારી બીજી ટેક્સ્ટબુક છે એમાંથી સિમિલર વર્ડ્સ કઈ અંશે વધારે આવે છે. પણ ભલે કઈ અંશે વધારે આવતા હોય આપણે એ જોવા તો પડે જ, ચાલે તો નહીં જ. તો એબ્સોલ્યુટલી વોટ વી આર સપોઝ ટુ ડુ ધેન, તો આપણે આ ઉપરાંત કરીશું એ પણ કે સિમિલર વર્ડ્સ પણ લઈ જ લઈશું. ટૂંકમાં ચેપ્ટર 1 ને લગતી જેટલી પણ વસ્તુઓ છે અને જેટલી પણ સારી વસ્તુઓ છે એ બધી જ આપણે 1 by 1 અત્યારે લેવા જઈ રહ્યા છીએ. તો નાઉ without any further delay let's start that. ચાલો કરીએ શરૂઆત. સૌથી પહેલા આજે આપણે લઈએ છે 14 જેટલા ટ્રુ ઓર ફોલ્સ થી. ઓકે, ચાલો 1 by 1 લેતા જઈએ, 1 by 1 જવાબ જોતા જઈએ એટલે ટ્રુ ફોલ્સ ની મેટર તમારી કમ્પ્લીટલી સોર્ટ આઉટ થઈ જાય. ચાલો ત્યારે the government funded 21 lakh rupees to build the railway station. શું મજાક છે? લાગે છે તમને ભાઈ તાજનગર રેલવે સ્ટેશન બનાવવા ગવર્નમેન્ટે અલ્યા ભાઈ 1 રૂપિયો નથી આપ્યો. અહીંયા તો 21 લાખની વાતો ચાલી રહી છે. એબ્સોલ્યુટલી ઇટ ઇઝ ફોલ્સ. આ સ્ટેટમેન્ટ કેવું છે બેટા? આ સ્ટેટમેન્ટ તો ફોલ્સ છે. ગવર્નમેન્ટે 1 રૂપિયો નથી આપ્યો. હા, રેલવે સ્ટેશન બની ગયું ને પછી ટિકિટ વિન્ડો પર ટિકિટ ગવર્નમેન્ટ શ્યોર લેતી હતી. ચાલો ફાઇન. નંબર 2, majority of people living in Tajnagar are businessmen. How could you say man? Okay, તાજનગરના મોટા ભાગના વ્યક્તિઓ બિચારા ખેડૂત છે, બિઝનેસમેન નથી. તો અગેન ધીસ સ્ટેટમેન્ટ ઇઝ false. સીધી વસ્તુ છે કે નહીં? ઓકે, તો ભાઈ એ તો બે આપણે જોયા બંને ફોલ્સ જ હતા. લાવ, અચ્છા તમારે ખાલી એક્ઝામમાં ટ્રુ કે ફોલ્સ જ લખવાનું હોય છે, તમારે કઈ સુધારીને લખવાનો નથી હોતો જવાબ, રાઈટ? એટલે તમારે પાછું એવું ના સમજતા કે ડીએમ તો સુધારીને પણ જવાબ બોલે છે. તો એ તો ખાલી તમને સમજાવવા પૂરતું મર્યાદિત છે. બાકી તમે એક્ઝામમાં તો ટ્રુ અને ફોલ્સ એટલે તમારા માર્ક પાક્કા. સીધી વસ્તુ છે. ચાલો આપો અહીંયા. ઓકે, રણજીત સિંહ is a સરપંચ of the તાજનગર વિલેજ. ના. જો ટેક્સ્ટબુક માં યાદ દીજો તો ટેક્સ્ટબુકમાં રણજીતસિંહનો ઉલ્લેખ જરૂરી છે, પણ રણજીતસિંહ એ શું છે? અત્યારના સરપંચ નથી, એ તો ફોર્મર સરપંચ છે, ભૂતપૂર્વ સરપંચ છે. તો એબ્સોલ્યુટલી વી કેન સ્પીક લાઈક ધીસ કે આ સ્ટેટમેન્ટ પણ કેવું છે દીકરા? ફોલ્સ છે. સતત 3 ભાઈ લો, અહીંયા તો ફોલ્સ છે ભાઈ. હેટ્રિક વાગી ગઈ છે. ઓકે, ભાઈ હેટ્રિક ભાઈ જઈએ નંબર 4 પર. Azaz the electrician was given the job of a technician. હવે તમને ખબર જ છે કે ભાઈ આ તો બહુ જ સરસ મજાનું આપણું ટ્રુ ફોલ્સ છે. લગભગ મોટા ભાગની સ્કૂલ્સ કે ઇવન બોર્ડ એક્ઝામ્સ માં આવવાના સારા એવા ચાન્સીસ છે. એઝાઝ નામ યાદ રાખજો. મેં ઘણા બધા ટ્રુ ફોલ્સ એવા જોયા છે જેમાં અઝીઝ લખેલું છે. અઝીઝ હોય તો એ ફોલ્સ છે, પણ જો એઝાઝ લખેલું છે અને એવો ટેકનિશિયન પણ છે તો એબ્સોલ્યુટલી ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. કોઈ ડાઉટ નથી ભાઈ આમાં. ચલો એકા સ્ટેપ આગળ. આઉટ ઓફ ધ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી 300 are women. Absolutely 1/3 women છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં. બધાને ખબર છે ને બેઠી લાઈન એબ્સોલ્યુટલી ટેક્સ્ટબુક ની છે. તો અગેન ધીસ સ્ટેટમેન્ટ વી કેન સ્પીક લાઈક ધીસ કે ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. નો ડાઉટ અબાઉટ ધેટ કે હા પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં 1000 માંથી 300 women મેમ્બર છે. આ એમસીક્યુ પણ ભાઈ મને તો પસંદ પડી. ઓકે, એમસીક્યુ કે ટ્રુ ફોલ્સ વોટએવર. ઓકે, ચલો ફાઇન. The library arranged seminars to solve the family problems of women. એકદમ સાચી વાત છે કે જે ફેમિલી કોન્ફ્લિક્ટ, ટેક્સ્ટબુકમાં શબ્દ યુઝ હોય ફેમિલી કોન્ફ્લિક્ટ, તો એબ્સોલ્યુટલી ફેમિલી કોન્ફ્લિક્ટ્સ માટે પણ લાઇબ્રેરી એટલે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી આવા સેમિનાર્સ અરેન્જ કરે છે.
એકદમ સાચી વાત છે, તો લઈ લઈએ છે ટ્રુ. તો જુઓ ભાઈ, એકવાર ટ્રુ નું તમારી હેડ્રિક વાગી છે, તો હવે મારા ખ્યાલથી ફોલ્સ ની ઉપર હેડ્રિક ઓલરેડી વાગેલી છે. ઓકે, ચાલો લેટ અસ સી. સેપરેટ રીડિંગ રૂમ for women was set up to give them safe space. Absolutely most probably એવું જોયું છે કે લાઇબ્રેરીઝમાં પુરુષોની સંખ્યા કઈ અંશે વધારે હોય છે, તો પાલનપુર ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં એવું વિચારવામાં આવ્યું કે સ્ત્રીઓ પણ અહીંયા આવીને પોતાનો સમય બગાડવા કરતા, ટીવી સામે બગાડવા કરતા અહીંયા આવીને વાંચે તો બેટર છે, તો એના માટે એમને સ્પેસ અને પછી સેફ સ્પેસ આપવાની જરૂર હતી. Absolutely this statement is again true. સળંગ ચાર્ટ છે, નો ઇશ્યુ વિથ ધીસ. આઈ શકે છે, કઈ બહુ મોટી વસ્તુ નથી. ચલો, villagers decided to give matter to the સરપંચ. બિલકુલ ખોટી વાત છે, સરપંચ આમાં બિલકુલ કામ લાગી શકે એમ નતા. Absolutely it is false. તાજનગર રેલવે સ્ટેશન માંથી ફરી એકવાર આ ટ્રુ ફોલ્સ પૂછવામાં આવ્યું છે. ઇટ્સ અ ફોલ્સ. લોકો એવું વિચાર્યું કે હવે મેટર અમે અમારા હાથમાં લઈશું. ચલો, villagers of તાજનગર collected 25 lakh rupees. બિલકુલ નહીં, થોડું ઘણું સારા એમસીક્યુ માં આપણે એને કહી શકીએ છે, પણ 25 લાખ રૂપિયા નહીં, એ લોકોએ 21 લાખ રૂપિયા કલેક્ટ કર્યા હતા. 25 ને લીધે આ સ્ટેટમેન્ટ આપણું કેવું નીકળે છે ભાઈ? ફોલ્સ નીકળે છે. ઓકે, ચલો, મોસ્ટ ઓફ ધ 3000 people living in તાજનગર are farmers. બિઝનેસમેન વાળો એમસીક્યુ જો ફોલ્સ હતું તો એબ્સોલ્યુટલી જ્યારે તાજનગરના લોકોની વિચારવાની વાત કરો તો મોસ્ટલી કેવા છે? ફાર્મર્સ છે. એબ્સોલ્યુટલી આ સ્ટેટમેન્ટ આપણું કેવું નીકળ્યું છે ભાઈ? ટ્રુ નીકળ્યું છે. સો સિમ્પલ ઇઝ ધીસ. ઓકે, ચલો, the construction was started in January 2008. બધાને ખબર છે કે તાજનગર રેલવે સ્ટેશન નું કન્સ્ટ્રક્શન ક્યારે સ્ટાર્ટ કરવામાં આવ્યું? એબ્સોલ્યુટલી જાન્યુઆરી 2008 માં કરવામાં આવ્યું. તો અગેન ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. તો આ ટ્રુ છે, સત્ય છે, સાચું છે, એમાં કોઈ ગેમત નથી. ચલો, તો 12 નંબર પર પણ જરા પહોંચીએ. એટ પ્રેઝન્ટ રણજીતસિંહ ઇઝ ધ સરપંચ. બિલકુલ નહીં, રણજીત કોઈ ગામના સરપંચ નથી. અગેન ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. કોઈ સવાલ જ પેદા નથી થતો એમાં. ઓકે, ચલો ફાઇન. ડિમાન્ડ ફોર રેલવે સ્ટેશન was raised in 1982. હા, એબ્સોલ્યુટલી ડિમાન્ડ ફોર રેલવે સ્ટેશન જે કંઈ પણ છે, રેલવે સ્ટેશનની ડિમાન્ડ 1982 માં સ્ટાર્ટ થઈ. 2008 સુધી સરકારે વાત ના સાંભળી. 2008 માં કન્સ્ટ્રક્શન પૂરું થયું. 2010 માં એ રેલવે સ્ટેશન જે કંઈ પણ છે બનીને તૈયાર થયું. તો એબ્સોલ્યુટલી 1982 માં એની ડિમાન્ડ તાજનગરના રહેવાસીઓએ કરી હતી. અગેન ધીસ ઇઝ અ ટ્રુ સ્ટેટમેન્ટ. ઓકે, સત્ય વાત છે, કોઈ ગેરંટી નથી. ટ્રુ લખવું જ જોઈએ. ઓકે, હુકમચંદ was the સરપંચ. બિલકુલ નહીં, was the સરપંચ. ઓકે, હુકમચંદ was the સરપંચ નહીં. ઓકે, હુકમચંદ તો કમિટીના મેમ્બર હતા જે પૈસા ઉઘરાવવામાં સારા એવા કાર્યક્ષમ હતા. હુકમચંદ was the સરપંચ બિલકુલ નહીં આવે. This statement is false. તો આજના લેક્ચરમાં આપણે આ 14 ટ્રુ ફોલ્સ જરૂરથી જોયા છે. તમારી ફર્સ્ટ ટેસ્ટમાં કે તમારી આગામી પરીક્ષાઓ જ્યાં કોઈ પણ હશે ત્યાં 14 ટ્રુ ફોલ્સ તમને જરૂરથી કામ લાગશે, મારું એવું માનવું છે. તો ચલો હવે શીખી લઈએ છે વોકેબ્યુલરી. ફાઇન. વોકેબ્યુલરી તમારો બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન નંબર 41 છે. કેટલા માર્કમાં આવે છે ભાઈ? 3 માર્કમાં આવે છે. હવે બહુ બધા લોકો એવું સમજે કે શું સર વોકેબ્યુલરીમાં આપણને હંમેશા શું ટેક્સ્ચ્યુઅલ પેરેગ્રાફ જ આપણને આપવામાં આવે છે? ઓકે, ઘણી બધી વખત એવું બને છે. મારી વાત હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે આ બધી બાબતમાં તમને લોકોને કઈક અંશે કન્ફ્યુઝન થોડુંક વધારે જ હોય છે. તો મારી હવેની બાબત બરાબર ધ્યાનથી સાંભળજો. બહુ બધા લોકો એવું માને છે કે શું સર વોકેબમાં મને માત્ર ને માત્ર એબ્સોલ્યુટલી શું ટેક્સ્ટબુક નો પેરેગ્રાફ પૂછાશે? ના 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 ના, ઇટ્સ નોટ લાઈક ધેટ. ટેક્સ્ટબુક નો પેરેગ્રાફ પૂછે છે, બહુ મસ્ત, વેલ એન્ડ ગુડ, બેઠે બેઠો પેરેગ્રાફ પૂછે છે, બહુ સરસ. તમારા માટે તમે લખી છો કે તમને એવો પેરેગ્રાફ પૂછાય કે તમે જે ભણ્યા એ જ પૂછાય. ઘણી બધી વખત એવું બને અહીંયા જે પણ તમારી વોકેબ્યુલરી છે એ તમારું શબ્દ ભંડોળ કેટલું મજબૂત છે ને એ જાણવા માટે છે. એટલે ઘણી બધી વખત એવું બને કે જો તમારો પેપર સેક્ટર થોડોક સારો હોય કે થોડુંક બેટર પેપર કાઢવા માંગીએ છે તો એવું બનશે કે એ માણસ શું કરશે? પોતાની જાતે એક પેરેગ્રાફ બનાવશે અને ઉપર વર્ડ્સ તમારી ટેક્સ્ટબુકમાંથી લેશે, પણ ટેક્સ્ટબુકનો બેઠો પેરેગ્રાફ નહીં લે. એ શબ્દો પરથી જે અનુકૂળ આવતું હશે એ પ્રકારે એ તમને પેરેગ્રાફ પૂછી શકે છે. એટલે બી કેરફુલ અબાઉટ ધીસ કે નવી ટાઈપનો પેરેગ્રાફ ભલે આવે, ઉપરના વર્ડ્સ વિલ બી ધ સેમ. સમજ્યા? તો આ બાબતનું ધ્યાન રાખજો. ચલો શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા. ઓકે, ફોર. અચ્છા, પહેલા તો સૌથી પહેલા જ્યારે બી વોકેબ કરો, પહેલા ઉપરના
ડિમાન્ડ, પહેલો શબ્દ કયો છે ભાઈ? ડિમાન્ડ. ડિમાન્ડ એટલે માંગણી કરવી. મેટર્સ, મેટર્સ એટલે બાબત જેને કહેવાય તેમ. રેસિડન્સ એટલે રહેવાસી. અને લોબીડ તો કોઈ કામ કરવા માટે એબ્સોલ્યુટલી તમે એક સંગઠન બનાવીને એનું લોબિંગ કરો છો એવું કહી શકાય. રાઈટ? ચલો તો ફાઇન, શરૂઆત કરીએ. For 25 years blank of Tajnagar village. બેક થો ટેક્સ્ટબુક નો પેરેગ્રાફ છે. એ ઘણા બધા લોકોના ટેક્સ્ટબુક ના પેરેગ્રાફ વિશે આઈડિયા હશે. તો એબ્સોલ્યુટલી 25 વર્ષ સુધી, એક બે નહીં પણ 25 વર્ષ સુધી આ તાજનગરના લોકોને ઇંગ્લિશમાં શું કહેવાય છે? રેસિડન્ટ્સ અર્થાત રહેવાસી. તો એબ્સોલ્યુટલી પહેલામાં શું આવશે ભાઈ? રેસિડન્ટ્સ. લાવો જરા લખી નાખીએ. રેસિડન્ટ્સ. ઓકે ફાઇન. તો આવશે for 25 years residents of Tajnagar village near Gurgaon blank for railway station in their village. એ લોકોએ પોતાના ગામમાં રેલવે સ્ટેશન માટે શું કર્યું? લોબિંગ કર્યું. રાઈટ? કે ગવર્નમેન્ટની સામે સતત રજૂઆતો કરવી, એને તો તમે લોબિંગ કહી શકો છો. તો એબ્સોલ્યુટલી બીજાનો જવાબ આપણો શું આવશે ભાઈ? લોબિડ. LOBBIED. લોબિડ. ઓકે તો લોબિડ for a railway station in their village when their blank was not met. When their blank was not met. જ્યારે એમની ખાલી જગ્યા વસ્તુ પૂરી ના થઈ. મીન્સ એમનું શું પૂરું ના થયું? ડિમાન્ડ પૂરી ના થઈ. તો એબ્સોલ્યુટલી અહીંયા શું આવશે ભાઈ? ડિમાન્ડ આવશે. અહીં વાક્યમાં when the demand was not met, the villagers decided to take blank into their land. જ્યારે એમની ડિમાન્ડ પૂરી ના થઈ તો બધા ગામના રહેવાસીઓ ભેગા થઈને શું નક્કી કર્યું? કે હવે આ બાબત આપણા હાથમાં લેવી પડશે. તો એબ્સોલ્યુટલી ઇટ ઇઝ કોલ્ડ મેટર. છેલ્લામાં આવશે MATTERS. ઓકે તો 100% જવાબ આ જ પ્રકારે બને છે કે for 25 years residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in the village. When their demand was not met, the villagers decided to take the matters into their own hands. Absolutely. તો તમારો જે પેપર પ્રથમ છે એ પ્રથમ ઓલમોસ્ટ કંઈક આ જ પ્રકારે બનશે. ચલો બીજા પર જઈએ. તો જઈએ છે પેરેગ્રાફ નંબર 2 પર. સૌથી પહેલા તો તમને ખબર જ હોવી જોઈએ કે દરેક વસ્તુનો અર્થ શું છે. દરેક શબ્દનો અર્થ કનેક્ટેડ, સો ઇઝી મેન, જોડાવું, ઓકે સંપર્કમાં આવું. લોકલ, લોકલ એટલે સામાન્ય, જે જગ્યાનો એરિયાનો માણસ હોય લોકલ વ્યક્તિ કહી શકાય. ઓફર એટલે સોંપવું, આપવું, એવો કંઈક મીનિંગ આવશે. અને ધ વર્ડ ઇઝ ડિસ્કસ્ડ. ડિસ્કસ્ડ એટલે શું છે ભાઈ? ચર્ચા કરવી. લાવો જરા જોઈએ. ધ ખાલી જગ્યા લીડર્સ. હવે તમને ખબર છે કે આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ કોઈ ટેક્સ્ચ્યુઅલ પેરેગ્રાફ નથી. આ તમને શીખવાડવામાં જ એટલા માટે આવી રહ્યું છે કે તમારા મગજમાં જો એવું કન્ફ્યુઝન હોય કે ભાઈ અંદર ટેક્સ્ટબુકમાં બેઠે પૂછાશે, ભાઈ આમાં તો મજા ના ભાઈ ના, આ વોકેબ્યુલરીની ટેસ્ટ છે. સમજ્યા ને? કોઈ બેઠા પેરેગ્રાફ તમને ખબર પડે છે કે નહીં એની આ પરીક્ષા ન હોય. ચલો ત્યારે શરૂઆત કરીએ. ઓકે ધ બ્લેન્ક લીડર્સ. હવે હંમેશા બધાને ખબર છે કે લીડર્સ માટે એક શબ્દ વપરાય, લોકલ લીડર. ओके वो तो हमारे लोकल है, वो तो हमारे लोकल है, ऐसा आपने फिल्मों में सुना होगा. तो एब्सोल्युटली द लोकल, पहली જ બ્લેન્ક માં શું આવ્યું છે બેટા? લોકલ. તો અહીંયા આવશે ધ લોકલ લીડર્સ બ્લેન્ક મેથડ્સ. હવે મેથડ નું હંમેશા શું કરવાનું હોય? મેથડ એટલે જેવી પદ્ધતિઓ છે, જેવી રીત છે, એ બધી વસ્તુઓ. તો એ બધી વસ્તુઓની હંમેશા શું કરવાની હોય ભાઈ? ચર્ચા કરવાની હોય. તો એબ્સોલ્યુટલી ઉપરથી શું લઈશું ભાઈ? ડિસ્કસ. તો DISCUSSED. ઓકે તો જુઓ બે ચાર તો સરસ મજાના આવી ગયા છે. ધ લોકલ લીડર્સ ડિસ્કસ્ડ મેથડ્સ ટુ કીપ ધ યુથ. યુથ એટલે જવાનિયાઓ, યંગ વ્યક્તિ છે તે તમારા જેવા. ઓકે એક મિનિટ, મારા જેવા બી ખરા. ચાલો ફાઇન. યુથ બ્લેન્ક ટુ ધેર વિલેજ. ઓકે એબ્સોલ્યુટલી આજકાલ તમે જુઓ બહુ જ મોટી પરેશાની છે કે ગામમાં જેટલા પણ લોકો હોય કે ઘરના લોકો તો ગામમાં રહે, પણ બાકીના બધા લોકો જે યુથ છે, યંગ લોકો છે, બધા ક્યાં આવી ગયા છે? શહેરોમાં આવી ગયા છે. તો હવે આ લોકો શું નક્કી કર્યું છે? એવી મેથડ ડિસ્કસ કરી જેથી ગામના યુવાન લોકો ગામ જોડે શું છે ભાઈ? કનેક્ટેડ, જોડાયેલા રહે. તો ઉપરની ઓપ્શનમાં કઈ વસ્તુ આપણને કામ લાગી હશે ભાઈ? કનેક્ટેડ. તો CONNECTED. આયુ વાક્યમાં ભાઈ કનેક્ટેડ. ઓકે they have decided to blend better jobs in the around the village. હવે સિમ્પલ લોજિક છે કે કેમ ગામડા લોકો શહેરો તરફ કેમ દોડ્યા આવે છે? તો ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ નથી, ત્યાં નોકરી નથી, ત્યાં બિઝનેસ નથી. પણ આ બધા વ્યક્તિઓએ ભેગા થઈને નક્કી કર્યું કે ચલો આપણે લોકોને સારી નોકરીઓ ઓફર કરીએ. નોકરી છે, ઓપોર્ચ્યુનિટીઝ, આ બધી વસ્તુઓ ઓફર કરવા જેવી છે. બિઝનેસ પણ ઓફર થઈ શકે.
ઓકે તો છેલ્લામાં શું આવી રહ્યું જોઈએ આપણો આન્સર offer is our answer. Okay, the absolute could be like this: the local leaders discuss the methods to keep the youth connected to their village. They have decided to offer better jobs in and around the village. તો ધ્યાન રાખજો, આવા કોઈ unknown પેરેગ્રાફ પણ વાક્યમાં આવી શકે છે. શિક્ષણ પ્રશિક્ષણના જ્યારે પણ તમે જોશો તો એમાં હંમેશા unknown પેરેગ્રાફને મહત્વ આપવામાં આવ્યું છે rather than textual paragraphs. તો ધ્યાન રાખજો, હા ઉપરના વર્ડ ઉપરની વોકેબ એ ટેક્સ્ટ બુકની જ હશે. ચલો શરૂ કરીએ છીએ. મેનેજ એટલે બધું સરખું કરવું, ઓકે કરવું, સમતુલા લાવવી. સ્ટર્ડી, યસ સ્ટર્ડી એટલે શું થાય ભાઈ? મજબૂત. રિસન્ટલી એટલે તાજેતરમાં. ઓકે અને રીઝન એટલે કારણ. ચલો પેરેગ્રાફની શરૂઆત કરીએ. ધો THOUGH ધો એટલે છતાં, કંજક્શન છે. ધો ધીસ હાઉસ ઇઝ ઓલ્ડ, આ ઘર ઘણું જૂનું છે. ઇટ ઇઝ ક્વાઇટ, ખાલી જગ્યા. જૂનું હોય એટલે બધા લોકો એક શબ્દ બોલે જૂનું અને જર્જરિત. લોકો શું બોલે? જૂનું અને જર્જરિત. પણ અહીંયા ધો વાપર્યો છે એટલે જર્જરિત થી કંઈક વિરોધી હશે. જર્જરિત એટલે જલ્દીથી તૂટી જાય એવું. તો જલ્દીથી તૂટી જાય એનું વિરોધી શું થાય? સ્ટર્ડી એટલે શું થાય? મજબૂત. તો ઘણી બધી વખત વાક્યને તમે આવી રીતે બી કેચ કરી શકો છો. આ બી ટેક્સ્ચ્યુઅલ પેરેગ્રાફ નથી, તમને આઈડિયા જોતા જ સાથે આવી જવો જોઈએ. તો ધો ધીસ હાઉસ ઇઝ ઓલ્ડ, ઇટ ઇઝ ક્વાઇટ સ્ટર્ડી, STURDY, સ્ટર્ડી એટલે મજબૂત. કે ભલે આ ઘર જૂનું છે પણ જર્જરિત નહીં, મજબૂત છે. Okay, and it is easy to blend it too, and it is easy to manage. કે ભલે ગામના મકાન ઘણા મોટા હોય, તમે જાણો છો શહેરો કરતા ગામના મકાન મોટા હોય, પણ એ મેનેજ સરળતાથી થઈ શકે તેમ છે. તો it is called manage, MANAGE. બધાને ખબર છે આન્સર ઇઝ manage. તો though this house is old, it is quite sturdy and it is easy to manage it too. There is the blank why. બહુ સરસ છે. ખાલી જગ્યા પછી why છે. તો બોલો તમે માનો કે તમે ના માનો? લેંગ્વેજ ફંક્શનના રૂલ્સ યાદ રાખો, તરત ખબર પડી જાય કે રીઝન અને why બંને એબ્સોલ્યુટલી એકબીજાના પર્યાય છે. મને ઓપ્શનમાં પણ રીઝન જોવા મળી ગયું છે. તો 100% I am going to take reason here. Okay, so that is the reason why our grandparents still live here. But ભલે હવે ખબર પડી કે આપણા દાદા અહીંયા કેમ રહે છે, but still it was renovated. એટલે કોઈ વસ્તુને નવીનીકરણ કરી અને રિનોવેટ કહેવાય. રિનોવેટ recently. આમ બી વાક્યના અંતે ખાલી જગ્યા આવે છે. વાક્યના અંતે ખાલી જગ્યા હોય તો લગભગ હું હંમેશા નહીં બોલતો, લગભગ મોટે ભાગે recently આવશે. RECENTLY. કેમ recently? તો વાક્યના અંતે જ્યારે બ્લેન્ક હોય ત્યારે એડવર્બ્સ એટલે કે ly વાળા રૂપો કઈક અંશે વધારે જોવા મળે છે, એટલા માટે the answer is recently. બરાબર છે કે ઓકે? તો આવું થોડો આઈડિયા આવી શકે આપણને. ચલો બિલકુલ સમય વેડફ્યા વગર જઈએ નંબર 4 પર. વેલ રેડ એટલે ભણેલા ગણેલા. એજ્યુકેટેડ તમે જેને કહો છો. ઓકે સ્ટ્રેન્થ એટલે મજબૂતી. ઓકે સો સિમ્પલ ઇઝ સ્ટ્રોંગ તરીકે પણ છે. ઓકે એ સ્ટ્રોંગ નું નાઉન બને છે સ્ટ્રેન્થ. ઓકે ઇમર્જિંગ એટલે બહાર આવવું. ઓકે સો સિમ્પલ. ઇન્ફોર્મેશન એટલે માહિતી. ઓકે અગેન તમે અહીંયા બેંકથી પેરેગ્રાફ જો વાંચો તો તમને આઈડિયા આવી જશે કે આ બી કોઈ ટેક્સ્ચ્યુઅલ પેરેગ્રાફ નથી. હા શબ્દો બધા ટેક્સ્ચ્યુઅલ છે. પહેલા ચેપ્ટરમાંથી પહેલા લેસનમાંથી જ છે બધું. ઓકે શબ્દો એ જ છે, વાક્ય એ છે, પેરેગ્રાફ નવો છે. રાઈટ? ચલો a lot of new careers are blank. career, opportunities, business હંમેશા ઇમર્જ થાય, બહાર આવે. સો સિમ્પલ. એક વર્ષો પહેલા એક સ્લોગન પણ હતું, ઇમર્જિંગ ઇન્ડિયા. વિશ્વમાં પોતાનું નામ સ્થાપી રહ્યું છે ઇન્ડિયા. તો ઇટ્સ કોલ્ડ ઇમર્જિંગ, બહાર આવતું, ઉભરાતું, વધતું જેને કહેવાય છે. ઓકે તો yes emerging. તો a lot of new careers are emerging. EMERGING. આની વાક્યમાં emerging. તો a lot of new careers are emerging because of globalization. એટલે તમે વૈશ્વિકરણને કારણે આ બધી વસ્તુઓ હવે ઇમર્જ, બહાર આવી રહી છે. the youth are blank. Okay, the youth are blank. બધા જ આજના જમાનામાં જવાનિયાઓ તો ભણેલા ગણેલા જ તમને જોવા મળે. તો the youth are well read. Absolutely well read. Okay, સારા એવા એજ્યુકેટેડ છે, સારા એવા ભણેલા છે. Okay, and they have a lot of blank. એ લોકોને જો ભણેલા તમે વધારે હો તો તમારી પાસે શું વધારે હોય? ઇન્ફોર્મેશન વધારે હોય. So
you have a lot of information. It will be information. અહીં વાક્યમાં information about everything. This is their greatest strength. આજ એમની સૌથી મોટી મજબૂતી છે કે આજ એમની સૌથી મોટી શક્તિ છે. That we can say strength. So this is strength. So simple is this. તો આ રીતે જ તમે તમારી પોકેટ પર 100% પ્રભુત્વ મેળવી શકો છો. જેટલું વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે આવશે. હજુ નંબર 5 ઓપોર્ચ્યુનિટી, તક. ક્યુરિયસ એટલે આતુર, વિઝડમ એટલે હોશિયારી, બુદ્ધિ ક્ષમતા, નોટેડ એ બાબતનું ધ્યાન રાખવું કે એ બાબતને સમજવું. ઓકે, એવું કહી શકાય. બિરબલ was known for his wit and brain. WIT wit, wit એટલે હોશિયારી, તો wit અને wisdom, wit and wisdom જોડે જ બોલાય. તો અહીંયા પહેલામાં જ આવશે wisdom. થોડું ઘણું ઇંગ્લિશ ધ્યાનથી જુઓ તો તમને આવડી જાય. wit and wisdom. He never missed any plan. બોલો, જિંદગીમાં ક્યારે કોઈ કામ કે કોઈ ઓપોર્ચ્યુનિટી, કોઈ તક મળી હોય તો બિરબલે મિસ કરી છે? ના. તો he never missed any opportunity. OPPORTUNITY, opportunity. Okay, to prove this, એ ક્યારે પોતાની ઓપોર્ચ્યુનિટી ચૂક્યા નથી, પોતાની જાતને સાબિત કરવાની. He blanked that. He told that. Okay, he informed that. તો એ જ રીતે he noted that. Absolutely. So he noted that. એમના ધ્યાનમાં એવું આવ્યું કે he noted that all the ministers were curious. બધા આતુર હતા. CURIOUS. તમને ખબર છે કે અકબર બિરબલને કોઈ પણ સવાલ પૂછે તો બધા કરતા એની સામે જુએ કે આ બિરબલ સારો જવાબ આપશે કે નહીં. પણ દર વખતે બિરબલે જવાબ સારો જ આપ્યો હોય. To know how he solved the problems easily. કે આટલું સરળતાથી આ કામ કેવી રીતે કરી શકે છે. ચલો નંબર 5 પછી છે નંબર 6 પર. થોડું ફાસ્ટ જવું પડશે, તમે સમજી શકો છો. ફાઇન. રિયલાઇઝ એટલે અહેસાસ થવો. ઓફર એટલે ફરીવાર મેં તમને સમજાવ્યું પ્રમાણે ઓફર, ડિસ્કાઉન્ટ પણ ઘણીવાર ઓફર થતું હોય છે. સ્ક્વેન્ડર એટલે સમયની બરબાદી, સમય વેડફવો, તે વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ મની એને કહેવાય સ્ક્વેન્ડર. વેસ્ટ ઓફ ટાઈમ, કોઈ પણ વસ્તુનો તમે વેસ્ટેજ કરો છો, ઇટ ઇઝ કોલ્ડ સ્ક્વેન્ડર. અને લેન્ડ એટલે પૈસા ઉછીના આપવા તે. ઓકે, ચલો. ડુ યુ બ્લેન્ક how expensive this dress is? Question mark. Okay, કે તમને ભાન પડે છે ભાઈ કે આ ડ્રેસ કેટલો મોંઘો છે? તને એ વસ્તુનું ભાન પડવું એટલે કે અહેસાસ થાય છે. અહેસાસ એટલે શું આવશે? realize. REALIZE. ઓકે, શબ્દો જેટલા વધુ જાણતા હશો, જેટલી સાઈડ શબ્દો ઓળખતા હશો, એટલું સારું કામ કરી શકશો. Do you realize how expensive this dress is? How much discount does the shopkeeper? A shopkeeper આપણને ડિસ્કાઉન્ટ શું કરે? ઓફર. સો સિમ્પલ ઇઝ ધીસ. મમ્મી ઘણીવાર એવું પણ કહે છે, ખબર છે, અહીંયા તો ઓફર ચાલે છે, તો ડિસ્કાઉન્ટ ની ઓફર ચાલતી હોય. ઓકે, ઓફર ટુ યુ. ઓકે, you should not blank your money. આવી રીતે આટલા મોંઘા ડ્રેસમાં તમે તમારા પૈસા બરબાદ ના કરી શકો. પૈસા બરબાદ વેડફો શું થાય? સ્ક્વેન્ડર. તો SQUANDER. It's called squander. Okay, you cannot squander your money and I will not lend you any money. બસ આવું કરવું જ ભાઈ, મારી પાસે પૈસા માંગવા આવતો નહીં. So this was your vocabulary. Absolutely. ચલો, તો સૌથી છેલ્લે હવે આપણે લોકો એ વસ્તુ પર બી ધ્યાન કેન્દ્રિત કરી લઈએ કે ભાઈ આપણા સિમિલર વર્ડ્સ કેવી રીતે કામ કરે છે. નાઉ તો દસેક જેટલા સિમિલર વર્ડ મેં લઈને રાખ્યા છે, અતિ ઇમ્પોર્ટન્ટ છે. તો ધ્યાન તમારું ખાલી ને ખાલી મારે બોર્ડ પર છે, બધા જ ટોકડામાં છે. હેબિટેટ નું ગુજરાતી થાય છે લિવિંગ પ્લેસ. હેબિટેટ એટલે વસવાટ કરવો, તો ઓબ્વિયસલી ઇટ ઇઝ લિવિંગ પ્લેસ. આરામથી તમને આનો આઈડિયા આવ્યો હશે. તો ઇટ ઇઝ કોલ્ડ લિવિંગ પ્લેસ. ઓકે, નંબર 2, ધ સેકન્ડ વર્ડ ઇઝ માઇથોલોજી. માઇથોલોજી એટલે એબ્સોલ્યુટલી આપણે ધર્મમાં લગતી જે માન્યતાઓ છે એને જ આપણે માઇથોલોજી કહીએ છીએ. તો માઇથોલોજીકલ ઇઝ ઇક્વલ ટુ ઓપ્શન બી. તમારો જવાબ શું આવશે ભાઈ? બિલીફ આવશે. શું આવશે ભાઈ? બિલીફ આવશે. ધ્યાન રાખજો. ચલો, ધ વર્ડ ઇઝ સ્પાઇરલ. સ્પાઇરલ બાઇન્ડિંગ તમે કરાવો છો, યાદ છે? ચોપડીને તમે સ્પાઇરલ બાઇન્ડિંગ કરાવ્યું છે. સ્પાઇરલ ગોળ 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 હોય તેવું જે વસ્તુ ગોળ 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 છે એને શું કહેવાય?
કહેવાય છે ભાઈ સર્ક્યુલર. વોટ વી કોલ ઇટ? સર્ક્યુલર. મેથેમેટિકલ વર્ડ આવી ગયો ભાઈ તમારો સર્ક્યુલર. તો વી કોલ ઇટ સર્ક્યુલર. ઓકે, તો પહેલું જે કે પણ છે હેબિટાટ. હેબિટાટ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? લિવિંગ પ્લેસ થાય છે. માઇથોલોજી ઇઝ ઇક્વલ ટુ બિલીફ થાય છે. સ્પાઇરલ ઇઝ ઇક્વલ ટુ સર્ક્યુલર થાય છે. ડિસ્ટિંક્ટિવ. ડિસ્ટિંક્ટિવ ઇઝ ઇક્વલ ટુ લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાઓ એટલે અલગ અલગ જો લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાઓ અલગ અલગ છે તો એબ્સોલ્યુટલી ઇટ ઇઝ કોલ્ડ ડિફરન્ટ ટાઇપ્સ. ઇટ ઇઝ કોલ્ડ ડિફરન્ટ ટાઇપ. ઓકે, અલગ અલગ પ્રકારના કાઇન્ડ ઓફ જેને કહેવાય ઇટ્સ કોલ્ડ ડિસ્ટિંક્ટિવ. ઓકે, બહુ સરસ મજાનો શબ્દ આવી ગયો છે પ્રીડેટર્સ. પ્રીડેટર્સ એટલે શિકારી, જે લોકો શિકાર કરે તે. શિકારીને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રીડેટર સિવાય એ છે કિલર્સ. તો પ્રીડેટર્સ ઇઝ ઇક્વલ ટુ કિલર્સ. ચલો, એ જ પ્રકારે પ્રે. આ પ્રાર્થના કરવા વાળું પ્રે નથી. પ્રાર્થના કરવા વાળું પ્રે હતું PRAY. અહીંયા PREY છે. PREY પ્રે ઇઝ ઇક્વલ ટુ શિકાર કરવો. અને જો શિકાર કરવો હોય કે શિકાર થવું હોય કે શિકાર હોય તો ઇટ ઇઝ કોલ્ડ કિલ. પ્રીડેટર એટલે શિકારી, પ્રે એટલે શિકાર. તો પ્રીડેટર્સ એટલે કિલર અને કિલર્સ અને પ્રે એટલે ટુ કિલ. એબ્સોલ્યુટલી બહુ જ બધા લોકોમાં વર્કશીટ છે પણ સ્પેલિંગ અલગ છે, ધ્યાન રાખજો. ચાલો, ધ વર્ડ ઇઝ હર્બીવોર. હર્બીવોર એટલે એવા વ્યક્તિઓ કે જે વેજીટેરિયન છે, એવા પ્રાણીઓ, એવા પશુઓ જે વેજીટેરિયન છે. તો એબ્સોલ્યુટલી ઇટ ઇઝ કોલ્ડ હર્બીવોર. સો સિમ્પલ ઇટ ઇઝ. હર્બીવોર છે ને કાર્નિવોર છે. અહીંયા હર્બીવોર છે એટલે વેજીટેરિયન. એન્ડેન્જર. એન્ડેન્જર એટલે જેની પ્રજાતિ ખતરામાં હોય છે. અને જે વસ્તુ ખતરામાં હોય એને ઇંગ્લિશમાં શું કહેવાય છે ભાઈ? અંડર થ્રેટ. જે વસ્તુ ખતરામાં છે આપણે એને શું કહીએ છીએ ભાઈ? અંડર થ્રેટ શબ્દ એના માટે વાપરીએ છીએ. બધા જ સુપર્બ કક્ષાના સિલિન્ડર છે. તો બહુ ધ્યાન આપજો. પોચિંગ. ધ વર્ડ ઇઝ પોચિંગ. પોચિંગ એટલે તમને ખબર છે કે બહુ બધા લોકો અભયારણ્યમાં જઈને ઇલીગલ શિકાર કરે છે. સલમાન ખાન પર બી પોચિંગ નો જ કેસ દાખલ થયો છે. રાઈટ? પેલો કાળિયા એટલે કે બ્લેક બક નો શિકાર કરવાની બાબતમાં એબ્સોલ્યુટલી પોચિંગ ઇંગ્લિશમાં કહેવાય છે ઇલીગલ કિલિંગ. ઓકે, સેન્ચ્યુરી અભયારણ્યમાં જઈને કોઈ પ્રાણીનો શિકાર કરો છો એને પોચિંગ કહી શકાય અને ઇલીગલ કિલિંગ કહી શકાય. કાયદા દ્વારા સજાની જોગવાઈ છે એમાં. Domesticated. Domesticated means what? તો domesticated means પાલતુ. પાલતુને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓપ્શન A tamed. શું કહેવાય ભાઈ? ઓપ્શન A tamed. બસ આજના લેક્ચરમાં કંઈક આટલું જ. બધા જ એમસીક્યુ તમારા પૂરા થઈ ચૂક્યા છે. થેન્ક્સ ફોર લિસનિંગ. હિયર DMs signing off. Thank you. Bye.